હનુમાનજીને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું, હનુમાનજીની ભાઈ કૃપા લેવાનો પ્રયત્ન બતાવું છું. કરવું ન કરવું તમારા હાથમાં છે. જે કરશે એના હનુમાનજી દર્શન આવશે. હું નારાયણની સાક્ષી મેળવી આશીર્વાદ આપું. 500 ગ્રામ ઘઉંની રોટલી બનાવવાની, મીઠું નાખવાનું નહીં. 500 ગ્રામ ઘઉંની રોટલી બનાવવાની, મીઠું નાખવાનું નહીં. મીઠાની જગ્યાએ શું નાખવાનું? ગોળ નાખવાનો. શું નાખવાનું? તો કે ઘી નાખવાનું. 500 ગ્રામ રોટલી બનાવીને પછી એનું ચૂરમું કરવાનું. રાત્રે 11 વાગ્યા એટલે ધૂપ કરવાનો. હાથમાં થોડો મલીદો રાખવાનો. હનુમાનજીને પ્રાર્થના કરવાની કે દાદા, અમે તમને વર્ષે જે નિવેદ આલતા હોય પણ આજે કંઈક તમને વિશેષ આલીએ છે, કંઈક નવું આપીએ છે અને કંઈક સારું આલીએ છે. ભાવથી આલીએ છે, ભજનથી આલીએ છે, આત્માથી આલીએ છે ને પરમાત્માના રૂપમાં આલીએ છે. તમે રાજી થઈને અમે જે કંઈ આપીએ તમે દાદા રાજી થાવ. 11 વખત મહાદેવનું નામ લેવાનું. કેટલી વખત? શંકર ભગવાનનું 11 વખત નામ લેવાનું. 11 વખત ભગવાન રામનું નામ લેવાનું અને 11 વખત હનુમાનજીનું નામ લેવાનું. ને 12મી વખત નામ લઈને જે નિવેદ હોય એ હનુમાનજીને અર્પણ કરવું. ધૂપની અંદર મલિદાનું નિવેદ હોય એ અર્પણ કરવું અને હનુમાનજીને પ્રાર્થના કરવી કે દાદા, હજારો લાખો ને કરોડો ગુના થયા પણ તમે ક્ષમા કરો, તમે રાજી થાવ, અમને કંઈક માર્ગ બતાડો. અમારા જીવનમાં દુઃખ હોય તો તમે કંઈક માર્ગ કરી આલો. અમારા વડીલો, અમારા પૂર્વજો કે અમારા દાદાથી કે અમારાથી કંઈક ખોટું થયું હોય ને તમે રિહાયેલા હોય, તમે રાજી થાવ. આ કાળી ચૌદસે આટલો પ્રયત્ન કરો. કાળી ચૌદસે આટલો પ્રયત્ન કરો. આટલું નિવેદ આપો અને રાજી કરો. દાદાને એટલું કહો, કદાચ કુળદેવીનો કોઈ ગુનો થયો હોય તો દાદા ક્ષમા કરાવજો. અમારી કુળદેવી નારાજ હોય તમે મનાવજો. દાદા, તમે તો હનુમાનજી છો, અમારા પૂર્વજોમાં પૂજાતા આયા છો ને અમે તમને પૂજીએ છીએ, તો દાદા તમે રાજી થાવ અને હજારો લાખો ને કરોડો ગુના માફ કરીને અમને સતનો માર્ગ બતાડો. તો હે હનુમાનજી, દાદા, અમે તો તમને શું હાલવાના, પણ આ ફૂલની પાંખડી આલી અમે તમારા ને તમે અમારા છો. દાદાને પ્રાર્થના કરીને આટલું નિવેદ આલજો. દાદો ખૂબ રાજી થાય, ખૂબ રાજી થાય. હું મેલડી છું દાદો. હનુમાનજી મહારાજ તમારા ખૂબ રાજી થાય ને ખૂબ આશીર્વાદ આલે અને બરોબર 21 દિવસ થાય એટલે તમને હનુમાનજી દર્શન આલો. હું મેલડી છું.